તમે જો ટ્રમ્પ છે એ પાછી પાની કરી ગઈ. ડોનાલ્ડ ટ્રમ્પ ને તમે જો અહીં મોદી સાહેબે બોલાવ્યા તો બોલો. હા, તે ભરેલા રીંગણા ને બાજરાના રોટલા ને કઢી ખીચડી ને દૂધ ને એવું શેકેલા મરચાં રાખ્યા. વિદેશ વાળા બધી વસ્તુ ખાય, મરચાં નહીં બટકું પડે પછી ભલે યા ગોડ કરીને કાઢી નાખે. કારણ કે આપણું મરચું 3 પેઢીને યાદ કરાવી દે. હા એ ખાય. હા, સવારે વણેલા ગાંઠિયા આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ કે વોટ ઇઝ ધીસ, તો કોકે કીધું ધીસ ઇઝ વણેલા ગાંઠિયા. ખાતા ને અમેરિકા જઈને બોલ્યા કોણ કે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે. અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે, કઈ વણેલા હતા ને ગાંઠિયા આયરે આપણે એવા સંબંધ. આપણો કોઈ પણ માણસ હોય ને વિદેશમાં 2-5 થઈને પડી જાય, કાંઈ પડી જાય. એકવાર ગરમ ગાંઠિયાનું ઘાણું ઉતારીને વરાળ નાખે આપો એટલે એકવાર જવાબ આપો. ગાંઠિયા હાડમાં બેસી ગયા. માર્કેટ યાદે એક જણો રાતે 1:30 વાગે ગયો. દેવાયભાઈ રેકડીએ કોઈ નહીં, રેકડી વાળો જુવાન હતો, એટલે કે 500 ગાંઠિયા વણેલા બનાવ્યા. તે ગાંઠિયા વણીને નાખ્યા, હાથમાં ઝારો. આવનાર ને પૂછ્યું કે અત્યારે 1:30 વાગે કોણે ગાંઠિયા લેવા મોકલો તને? જળજળી આવી ગયા. બોલું કે હું તને એમ લાગે મારી બા અટાણે મોકલે? તાર તો ઓલે ઝારો મૂકી દીધો. તને એમ લાગે છે મારી બાર આવી દુકાન ખોલાવે? તે બઠું ફરીને હિપકે ચડી ગયા. 2-3 જણા આવ્યા, માન છાના રાખ્યા. કાયલ કી ગત કાયલ જાણે. હા હા, તમે જો વિદેશ વાળા અહીંયા આપણી બધી વસ્તુ ચેક કરે, ટેસ્ટ કરે. આપણા ગુજરાતીને એવી ટેવ, અહીં તમે હોય ને તો કે રવિવારે હાલો પંજાબી જમવા જવું. હા, અને વેકેશનમાં 5 લાખનો ખર્ચો કરીને આખા પરિવારને કુલ્લુ મનાલી લઈ જાવ તમે, તો ન્યા જઈને કે હે કઢી ખીચડી જળશે. કીધું ઈ તો ઘેરે હતા, એના હારું આ પલો કાપ્યો. હા, અને આ બાયુને તમે એમ કહો કે આપણે કુલ્લુ મનાલી જવું છે ને હિમાલય જવું છે ને, તો થેલો તૈયાર કરવામાં કપડાં ભરવામાં 8 દી કાઢે. બોલો, 8 દી તૈયાર કરતા હોય. ઈ સામને જાવ 2 મિનિટમાં આપણે ઠપકારી દઈએ. કીધું અમારા તો મુકતા જાઓ.